તમે નહીં માનો ઓયકણ કરીને ઓય ઉલટી કરી લીધું ઓયકણ મોથું પડ્યું ઢળી પડે મરી ગયું શું કરે જીવતા રહ્યો તો ફરીથી બતાવવા આવજો બાકી આપવાની જરૂર નહીં બરોબર આની દવા છે આરી કોઈ ના આપણે પધરાઈ દઈશું તો ગમે તે કમ્પાઉન્ડર જલ્દી આવે ચીરો મારવાનો અરે નહીં ચીરો મારવાનો સાહેબ પેટમાં દુખે છે અચ્છા પેટમાં દુખે છે એમ કશો વાંધો નહીં ટેન્શન નહીં લેવાનું કેટલા દાડાથી દુખે પેટમાં અઠવાડિયાથી દુખે એમ ને બરાબર અઠવાડિયે પેટમાં દુખાવું એટલે એ કોઈ મોટી સમસ્યા નહીં પેટમાં દુખાવું એક નોર્મલ વાત હા એ તો ખબર છે સાહેબ હા પેટમાં તો કેવું હોય કે તમને કોઈ ખાવામાં એવું આવ્યું હોય જનરલ પીવામાં એવું આવ્યું હોય ના પીતા નહીં ના પીતા નહીં બસ તો કશું પેટમાં દુખાવામાં મોટું ટેન્શન નહીં લેવાનું જુઓ તમે ઘણા ડોક્ટર જોડે આવતા સાહેબ પણ પેટમાં કશું હોતું નહીં સમજ્યા પેટમાં તો હવે એક પેશન્ટ આવ્યું હતું મારા બસ એના આ રીતે છે નોર્મલ પેટમાં દુખતું હતું તમે નહીં માનો ટપ દઈને મરી ગયું હા મોટો પ્રોબ્લેમ નહીં ભાઈ પેટમાં દુખાવો કોઈ મોટો પ્રોબ્લેમ નહીં એક બીજું પેશન્ટ આવ્યું હતું વસ્તુ નોર્મલ હવે એક બીજું પેશન્ટ આવ્યું બરોબર એને આ રીતે પેટમાં દુખાતું હતું બરોબર મેં આમ જોયું ચેક કર્યું મને લાગ્યું પેટમાં દુખાવું તો નોર્મલ હોય તો બધાને જ ખબર હોય બરોબર તમે ભણ્યા નહીં તોય ખબર કશું નહીં મેં 2 દાડાની દવા કીધું લસી આપું 2 દાડાની દવા લસી આપી અને દવા લઈને ઘેર ગયો બસ ઘેર જઈને મરી ગયો હા એવું કોઈ નહીં હોતું અરે સાહેબ બીવરાવો છો પણ બીવરા તો નહીં યાર કશું કોઈ મોટો મેજર પ્રોબ્લેમ ના પેટમાં દુખાય તમારે તો કમ્પ્લીટ થઈ જાવ તમે નહીં માનો એક પેશન્ટ આવ્યું તું મારું એકણ એ તો તમારે તો વધારે દુખાય તમે તો હાથ મેલો એ તો કશું નહીં આ રીતે બિંદાસ આવે તો આમ પણ કે સાહેબ હળવું નેનું પેટમાં દુખા હું એમાં તો હું કીધું લાવો એમાં હાલ ગોળી લસી આલું કમ્પ્લીટ થઈ જાય બસ હું આ રીતે આમ ગોળી લખતો હતો એમના માટે દવા બરોબર આ રીતે દવા લખતો હતો તમે નહીં માનો એને વોમિટ થઈ એટલે આગલા દાર રાતે ખાધું તું નીની વોમિટ થઈ નોર્મલ વોમિટ અને 5 મિનિટ થઈ તરત લોહીની વોમિટ થઈ તરત મરી ગયો તમે નહીં માનો ઓયકણ કરીને ઓય ઉલટી કરી લીધું ઓયકણ મોથું પડ્યું ઢળી પડે મરી ગયો શું કરે સીધો હોયથી સ્મશાનમાં એટલે કોઈ એવું નહીં હોતું પેટમાં ઘણા લોકો બચી જતા હોય બીજા દવા લેવા જોઈએ પણ તમે તો આ જેટલા કીધા એ બધા મરી ગયા ના એવું નહીં હોતું તમે સમજતા નહીં વાતમાં હજી સમજો એ તો ખાવામાં એને મિસ્ટેક કરી હતી ને વસ્તુ તમે એવું ખાધું રાતે કાલે કયો ખીચડી ખીચડી ખાધી યાર એને તો પનીર ટીક્કા ખાધા હતા આવડો પનીર હોય બહાર પડ્યો હતો તમે જોવો તો નાખો ના આપણે પનીર નહીં ખાધું ખીચડી ખાધી એટલે વધુ ના આવે એક પેશન્ટ આવ્યું હતું મારા ખીચડી ખાવા વાળું એ ખીચડી જ ખાધી હતી ને બસ અને આવ્યો બેઠો હું પૂછ્યું હું કીધું શું થયું એ કે મેં તો ખીચડી ખાધી બરોબર હું ખીચડી તો પેલો પનીર ટીક્કા આવા મરી ગયો તો પણ ખીચડીમાં તો હું કીધું વનત તો મોટું ટેન્શન નહીં બસ આપણે તો આ રીતે હોય બે હતા પેશન્ટ ખાલી નિહાળે છે કે શું તકલીફ તો કોઈ દાદી છે નહીં એટલે કોઈ લોડ લેવાના આવતો નહીં મટી જાય એટલે હું ખાલી આમ જોતો જ તો પેશન્ટ ને હસતો તો કીધું ઓહો બસ જોતા નહીં હોય તે પેશન્ટ હોય ના હોય મરી ગયો ખીચડી એટલે તમે ખીચડી ખાવામાં ખીચડીના અલગ અલગ પ્રકાર હોય અત્યારે ખીચડી ચોખાની આવે બરોબર ચોખા અત્યારે પ્લાસ્ટિક ના થઈ ગયા સમજ્યા વાતમાં તો પ્લાસ્ટિક ના ચોખા વાળી ખીચડી ખાધી હોય તો મોણા ન જીવો અત્યારે તો ખાવામાં બહુ ભીડછેડ નહીં યાર થઈ ગયું ના પણ સાહેબ હું તો કાલે જ ચોખા લાવ્યો નવા કાલે જ ચોખા લાવ્યા તમે કાલ નવા લાયા ને દુકાન વાળો માં શું કર્યું એવું ખબર હા એ ખરું સમજ્યા વાતમાં તમે પણ સાહેબ ચેક કરી લો કે શું તકલીફ હોય આ પ્રેશર માપો કે મને ખબર પડે ના આ તો પ્રેશર માપવાનું કશું હતું પ્રેશર આ રીતે ના મપાય યાર આ તો એમને રમકડો મેલ્યો ખાલી સોનો અમે પ્રેશર તો તમે સવારે જોવા એટલે તમારે કેવો સાઉન્ડ નીકળા એવો આવે કે ફૂસુક આવે બસ તો યાર પ્રેશર કમ્પ્લીટ તમારું એ કશું નહીં હોતું એ બધું આ બધા રમકડો જોઈ તમે એમ ના કહો સાહેબ આ બધું ચેક કરો હું ડોક્ટર સમજો મોટો હું આ બધા તો ગીતો અભળવા રાખું એવું બધું કશું નહીં હોતું તમારો પ્રોબ્લેમ શું હોય એનો હાલ નિકાલ લાવી દઈએ આપણે તમારું ઓપરેશન કરીએ ચેકા માની અંદર જોઈએ તો તમે સર્જન હો ના સર્જન નહીં હું તો MBBS તો પછી જાણ પણ જીવો હું હોય યાર મારા બધા પેશન્ટોને આવું થાય સમજો મને એવું થોડું ઘણું નોલેજ ભણવામાં કોકદા અડધો કલાક અમને સાહેબો ભણાવતા સર્જન વિશે તો હું કીધું થોડું આપણે જોઈ લઈએ કે તમારા અંદર શું પ્રોબ્લેમ છે તો મને ખબર પડે યાર કેમ કે હું બધા દવાઓ લસી યાર અત્યાર સુધી હવે કોકદા તો અમને નવું કરવા દે યાર
તો એના માટે હું જ મળું તમને ના આજ વળી તમે આયા હો બધા આયા હો એ બધા કર્યા મોડી તો બધા ઉકલી ગયા યાર હવે તમે હાજા હમ આયા હો તો આજ હું હે ને ચીરો મારી અને ચેક કરી લઉં શું કેવું થાય તમારું મારે કોઈ નહીં કેવું મારે તમારી પાસે દવા નહીં કરાવી અલ્યા, ખોટા ભાઈ નખશો મને અલ્યા વપરાત ખરા યાર નાઈ ગયા બોલો તો ચેક કરીએ જોઈએ તો અમને કોઈ ખબર પડે વસ્તુ શું પ્રોબ્લેમ આટલી બધી દવાઓ લઈને અમે બે આવો કોઈ અમને બધી ખબર પડતી છે આની દવા ના પડે પણ હવે શું કરવું હવે સારું પાસ મને છીએ સાહેબે કર્યો તો મને એ ખબર ના પડી